जय चौहान सामे फरियाद नोंधाई होવાની જાણકારી પ્રમાણસર મિલકતની એસીબીમાં નોંધાઈ છે ફરિયાદ સીએમઓની મંજૂરી બાદ કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે કંપનીના વાઉચર અને બિલમાં સહી કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ ટેન્ડર વગર જ કરોડોના કામો આપીને 72 લાખથી વધુનું કૌભાંડ આચર્યું હતું અલ્પેશ ત્રિપાઠી અને અલ્પેશ પ્રજાપતિ સામે પણ ફરિયાદ ગુજસેલના સિનિયર ચીફ સિક્યુરિટી ઓફિસર અને જનરલ મેનેજરે કરી હતી ફરિયાદ વધુ જાણકારી મેળવીએ મારા સંવાદદાતા હરીન બાત્રાવાડા પાસેથી અને આ આખો મામલો શું છે તેને લઈને વિગતો મેળવીએ હરીન આખો મામલો શું છે શું કાર્યવાહીને લઈને અત્યારે વિગતો મળી રહી છે જી બિલકુલ જે રીતે ગુજસેલના જે કેપ્ટન છે અજય ચૌહાણ તેમના વિરુદ્ધ અગાઉ જે છે અને કૌભાંડો કર્યા હોવાની જે વાતો સામે આવી હતી ને તેને લઈને સરકાર દ્વારા એસીબીને તપાસ કરવાની આદેશ આપ્યા હતા અને એસીબીની પ્રાથમિક તપાસમાં અજય ચૌહાણ અને અન્ય લોકો છે તેમણે ગુજસેલમાં જે કૌભાંડો કર્યા હોવાની વિગત સામે આવતા આખરે એસીબીએ સીએમઓ પાસેથી ફરિયાદ નોંધવા માટે મંજૂરી માંગી હતી ને સીએમઓની મંજૂરી બાદ આખરે એસીબીમાં છે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તત્કાલીન જે કેપ્ટન છે અજય ચૌહાણ ગુજસેલના તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે કેસમેસ એવિએશન પ્રાઇવેટ લિમિટેડના જે ડાયરેક્ટર છે અલ્પેશ ત્રિપાઠી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને ગુજસેલના એકાઉન્ટન્ટ અલ્પેશ પ્રજાપતિ છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે મહત્વનું છે કે જે કેપ્ટન છે તે વખતે હતા અજય ચૌહાણ તેમણે પોતાના સગાવાલાઓ અને મિત્રોને છે તે સરકારની પરમિશન વગર જે છે હવાઈ મુસાફરી કરી હોવાની પણ એક ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે આ ઉપરાંત વાઉચરોમાં સહી કરી અને ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે આ ઉપરાંત જે ત્રણેય મળીને અત્યાર સુધીમાં અલગ અલગ કૌભાંડો આચરી 72 લાખ રૂપિયાનું જેટલું નુકસાન કર્યું હોવાની ફરિયાદ છે તે નોંધાઈ છે હવે એસીબી દ્વારા કેપ્ટનની અપ્રમાણસર મિલકતો કેટલી છે તેને લઈને પણ તપાસ હાથ ધરી છે ઉપરાંત જે અન્ય 2 અધિકારીઓ છે તેમના વિરુદ્ધ પણ એસીબી તપાસ કરશે પરંતુ મહત્વની વાત છે કે જ્યારથી આ કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં હતી ત્યારથી જ બંનેને છે સેવા પરથી મોકૂફ કરી દેવામાં આવ્યા હતા ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે જે તમામ ભ્રષ્ટાચાર સાબિત થતા આખરે તેમના વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે કેપ્ટન અજયની ધરપકડ પણ કરવામાં આવશે મહત્વની વાત છે કે તેઓ ગુજસેલમાં તો જે ફ્લાઇંગ ઓફિસર હતા તેમના त्या ઉપરાંત તેઓ જે છે ગુજસેલ સિવાય આર્યન એવિએશન છે તેમાં પણ ફ્લાઇંગ ડ્યુટી કરતા હતા અને પગાર મેળવતા હતા તેવી પણ વિગત સામે આવી છે એટલે આ તમામ જે ભ્રષ્ટાચાર છે તે સામે આવ્યો છે તેની તપાસ થઈ ચૂકી છે અને તેના આધારે એસીબીમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને એસીબી દ્વારા હવે ફરિયાદ નોંધવામાં આવી છે મહત્વનું છે કે આગામી દિવસોમાં કેપ્ટનની ધરપકડ થશે સાથે ગુજસેલના જે એકાઉન્ટન્ટ છે તેની પણ ધરપકડ કરવામાં આવશે ને હજી કેટલા કૌભાંડો આચર્યા છે તેની વિગત એસીબી મેળવી રહી છે તમામ લોકો પાસે તમામ અધિકારીઓ પાસે કેટલી અપ્રમાણસરની મિલકતો છે તેમના પગાર ઉપરાંત કેટલી મિલકતો કોના નામે છે શું ભ્રષ્ટાચારો કર્યા છે તેની તપાસ છે એસીબીએ શરૂ કરી છે જી બિલકુલ હરીન આગળ પણ આપણી પાસેથી વધુ અપડેટ મેળવે છે તો હવે એસીબી આ મામલે વધુ તપાસ કરી રહી છે જોવાનું એ રહેશે કે આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે